હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે જવું છે વિસનગર કોમ્પ્યુટરમાં. તો ચલો. આપણે આવી ગયા વિસનગરથી ઘેર. આજ તો બહુ વહેલા ઘેર આવ્યા, બહુ એટલે બહુ જ વહેલા. ચંગ જેવા કોમ્પ્યુટરમાં છે એવી ખબર પડી કે આજ તો ગુરુવાર હતી, લાઇટ જ નથી. એટલે આપણે આવી જશે ઘેર. હજી રસ્તામાં હેડિંગ ઘેર જઈએ હેત્રમ થઈ. આપણે ઘેર આવી જાય ઘેર આવીને તો જો કોમ લાગી જાય બેસો પા. બેસો આટલી પાવાની છે જો એક અંદર છે. તો હવે આપણે ભેંસું પાઈ દઈએ થોડી વાર. આપણે ભેંસું પાઈ દીધી તો જમવાનું તૈયાર થઈ ગયું. તો હવે જમી લઈએ. તો જો જમવાનું બટાકાનું શાક અને ઘઉંની રોટલી. તો હવે આપણે જમી લઈએ. તો આપણે ખાઈ પીને આવી જઈએ. કોઈ કામ હતું નહીં તો ગાર નેદામ બાકી થોડું. તો આપણે ગાર નેદવાઈ જજો. આટલો નેદ્યો ને આટલું બાકી એ આપણે નેદ દે જેટલું નેદાય એટલું. હજી તો 12 વાગ્યા, 1-2 વાગે ઘેર જઈએ છીએ. તો ગાઈસ જો 2 વાગે આપણે ખેતરમાં આવી જાય ઘેર. તો ઘણી વાર આરામ કરીએ, પવનમાં હોઈ રહે આવતો. ગાઈસ ચાનો સમય થઈ ગયો. તો જો આરે આપણે કાલ લીધા હતા ને અડદના પાપડ એરા શેક્યા અને ચા. તો હવે આપણે ચા પી લઈએ. આપણે 5 વાગ્યા તો હવે જઈએ છીએ ખેતરમાં. કેમ કે ડાબલા વિલેજ રસોઈ ચેનલ પર રેસીપી બનાવવાની. તો એમાં બનાવશો મેથીની બાટી અને મેથીની જ કઢી. તો તમે ડાબલા વિલેજ રસોઈ ચેનલ પર જઈને જોઈ આવજો કે અમે કેવી રીતના બનાવીએ છીએ રેસીપી, અને સપોર્ટ કરો. જાઓ થોડી. તો ગાઈઝ આપણે વિડીયો ઉતારીને આવી જાય ઘેર. જો ગાઈઝ રાત પડી ગઈ અને જમવામાં કુબીન શાક અને ઘઉંની રોટલી. તો આજનો બ્લોગ તમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.